જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે છે, 90% કોઠાખોદની જરૂર પડે છે. જીવનમાં 5% જ તમારા પૈસાની જરૂર પડે છે, 95% તમારા વ્યવહારની જરૂર પડે છે. માણસ વ્યવહારથી બંધન હોવો જોઈએ. જો તમે શહેરમાં માણસ ભેગું કરવું હોય બેન તો રવિવાર જોવે. સિટીમાં શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે. ગામડા વાર વાર આવશે, ધ્યાન રાખજો, શબ્દમાં મજા આવશે, પાછળ વાર. શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે. આ સંતો બેઠા છે મનસુખ પર પૂજ્યો, તીર્થ ક્ષેત્રોમાં માણસ ભેગું કરવું હોય તો કોઈક તહેવાર જોવે. પણ જ્યારે તમારા ઘરને આંગણે માણસ ભેગું કરવું હોય ને ત્યારે તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે. અહીંયા રૂપિયો કામ ના આવે ભલા માણસ, તેથી માણસ વ્યવહારી કેટલો છે એ કાયમ આવે. સાહેબ આજ સમાજ જ્યારે અહીંયા એક નિર્ણય થતો હતો કે અહીંયા આવું કરવું, પણ આપણી નાયતનો વ્યવહાર કેવડો મોટો હશે આજ જગતે જાણી લીધું છે. દ્વારકામાં આહિર સમાજ ભેગો થયો છે ભલા માણસ. એવો જેનો વ્યવહાર મજબૂત. દીકરાના લગ્નમાં કદાચ તમે કોકને શરમાવીને લાવી શકો કે ભાઈ આવવું જ પડશે ને તમારે, આમ આમ ને તો આમ. હા, પણ જેલે છેલ્લે તમારી શમશાન યાત્રા નીકળે ત્યાં કોઈને પત્રિકા નથી દેવાની આવતી. એ માણસની ઠાઠડી કહી દે કે આ કેવા વ્યવહારનો માણસ હતો ભલામણ. અને માણસ કોઈ ગુજરી જાય ને ભાઈ તો એનો છેલ્લો એનો વ્યવહાર લઈને જતો હોય છે. અને એમાં હાવ છેલ્લે મંડળ હાલ્યું આવતું હોય ને ઈ નિર્ણય કરતો આ કોણ હતો. ઓલા તો આજુબાજુ વાળા તો વળે શરમે ઓ કરવું પડે. આપણે બેનો આજુબાજુ વાળા હોય વળે હારું કૂટતા હોય, પણ વળે છેલ્લે હોય ને શું કે મને મેથી ન મળે મારે આથણા કરો. અરે પણ ઓલો ગુજરી ગયો, એ તો જો હજી મેથી ની ક્યાં કરે, એને આથણા ની બળતરા કરતા. એ શમશાન યાત્રા હાલી જતી હોય ત્યારે એ છેલ્લે જ્યારે જે માણસો જતા હોય એ સાચો નિર્ણાયકો હોય. અમુકની પાછળ આજે જતા કે ભાઈ ભલે અમારે કોઈ અને વ્યવહાર નહોતો પણ અમારા ગામનો મોહ વયો ગયો, અમારે અડધીક રાતનો હોકારો વયો ગયો. સેવાળાના માણસની આંખમાં લઈ જેથી આહુડા પડી જાય તેથી માની લેજો કે આ માણસ જીવીને વયો ગયો છે. અને અમુક ના શેડે નહીં આજુબાજુ વાળા કહેતા હોય કે આ બરોબર ટાઈટમાં ગયો રોયો, આ તો એના બાપની શરમે આવવું પડે નકર આ ટાઈટનો ઠરવા કોણ આવે, રામ રામ કરો. જીવનમાં એક એવો વ્યવહાર તો કરી જ નાખજો જેથી કરી અને એ સમાજની અંદર એમ થઈ જાય કે અમારા સમાજનો મોભી હતો. રૂપિયો તો કાલ વયો જાય. આ ઘણા આ જે રૂમો અહીંયા લખાણા છે એ સાંભળી લેજો, એ બનવાનું છે ફાઇનલ. પછી તકતીઓ લાગી જશે પછી કદાચ આપણી પાસે પૈસા દેવાનો વિચાર આવશે ત્યારે આપણા માટે સ્પેશિયલ રૂમ કોઈ નહીં બનાવે. આ છેલ્લો દિવસ છે આપણી પાસે, છેલ્લી તક છે આપણી પાસે. અને છોડો સાહેબ, મારો દીકરો મેં ન દીધું હોય અને બીજાએ દીધું હોય ને બેયના છોકરા જે ત્યાં પ્રવાસમાં આવે અને અહીંયા તકતી ન જોવે ત્યારે ઓલો કોણી મારે એમ કહે કે જો આ મારા દાદાનું નામ છે અને તારા દાદા પાસે હતા પણ ન દઈએ ક્યાં. આ પ્રજાને સાંભળવું ન પડે. ધ્યાન રાખજો, આ છેલ્લો દિવસ મારા ને તમારા હાથમાં મોકો છે સાહેબ. બીજકે જબુકે મોતી પરોઈ લે તો પરોઈ લે. દેવું બહુ અઘરું છે, બહુ. એમાં આપણે જો આપણા સમાજનો તો કોઈ વાંધો નહીં, આપણે બધા બીજાના ડાયરામાં આપણે ઉડાડતા હોય. જસુભાઈ કીધું એમ ગમે ત્યાં આપણે પ્રોગ્રામમાં જતા હોય એટલે દેવાની તો આપણામાં છે જ તેવડ બધા. તે ઘણા છે ને આ રૂપિયા ઉડે ને આમાં પછી જેને ન દેવા હોય ને હાવ લોભેશ હોય ને એ જોઈએ ન કે ઓહો કેમ ઉડાડે. લક્ષ્મીનું અપમાન કહેવાય. હા, લક્ષ્મી પગમાં આવે આમ કેવો, આ લક્ષ્મી પગમાં આવે અપમાન કહેવાય. હવે ત્યારે આપણને એમ થાય કે આ લક્ષ્મી નારાયણ થી અજાણ્યો છે. તમે ભગવાન લક્ષ્મી નારાયણનો તમે ફોટો જોવો, જેટલાય લક્ષ્મી નારાયણનો જ્યારે તમે ફોટો જોવો છો તો એ ભગવાન વિષ્ણુ એ જ્યારે સૂતા હોય ક્ષીરસાગરમાં, એક તો એ દરિયામાં સૂતા છે, એક તો આપણી પાસે લક્ષ્મી આવે એટલે દરિયો આવે. દરિયો કે તક્ષાર ઈર્ષા.
અને પાછી પથારી શેષ નારાયણની હવિળા જ કરે, હું ગઈ ક્યાંય ન આવે. પણ એ લક્ષ્મી ક્યાં છે? તો લક્ષ્મી છે એના એ વિષ્ણુના પગ દબાવે છે, એનું માથું નથી દબાવતું. એનો અર્થ એ થયો કે લક્ષ્મી છે પગ પાસે જ હોય, મગજમાં ન સડાવી દેવાય, એને પગમાં ચાલતી જ રખાય. અને જેને જેને મગજમાં સડી ગઈ એના સટકી ગયા. આ કઈ જેવી તેવી માયા ના, આ માયા ને વધે એવી આ માયા છે. આ માયાનું પાંચું ન આવે આ માયા આગળ ભાઈ. પણ જયારે અહીંયા આવું કાર્ય થતું હોય ત્યારે ભગવાન વિષ્ણુની અહીંયા હાજરી હોય છે, એ ફાઇનલ છે. અને એની હાજરી હોય અને આ લક્ષ્મી અહીંયા પગમાં આળોટતી હોય તો એનો કોઈ વાંધો નથી, એ આપણને ક્ષમા કરે જ તે, એમાં કોઈ સવાલ નથી. એટલે દેવાય એટલું આજ છેલ્લો દિવસ છે, જેટલું દેવાય એટલું દેજો. છેલ્લો દિવસ છે એનો અર્થ એ નથી કે પછી નોંધવાના નથી, નોંધવાના જ છે 2-4 દિવસ જ્યાં સુધી આપણું કામ. પણ આવી રીતે એટલા મેળાવડામાં તમારું નામ ડિક્લેર નહીં થઈ શકે. પછી તમે કાલે પમદી લખાવો તો એટલો મેળાવડો એટલો સમાજ નહીં હોય. આજ જેટલા કામ આપશે એ બધાયના આજે એટલા સમાજમાં ખબર પડશે કે આ ફલાણા ભાઈનું નામ આવ્યું. બહુ બહુ નગર માણા હોશિયાર તો બહુ છે. ત્યારે 4 સવારીમાં મોટરસાયકલ લઈને એક જણો નીકળ્યો, પોલીસે સીટી મારી કે ઉભી રાખ, ઓલે ધડદીને ઉભી રાખ. પોલીસે કીધું કે કેમ શાર બેહાડ્યા? તો ઓલો પાસ વાળું જોઈને કે 5મો કારે ઉતરી ગયો. પીએસઆઈ રાજીનામું દઈને વહી ગયો, નોકરો જ નથી કરવો એમ. અમે હમણાં બેઠા ત્યારે વાત થતી હતી કે અત્યારે સમય છે ને સાહેબ, એ બુદ્ધિનો સમય છે. ઉતાવળું તડપડિયું આમ કરી નાખીને તેમ કરી નાખીને એ સમય ગયો. વાણિયો જંગલમાં જતો હતો, વાણિયાનો દીકરો, એ તો બુદ્ધિજીવી ને માણસો. જંગલમાં જતો હતો ને સિંહ આવ્યો તો પડખેલે આયર નીકળ્યો કોક. તો વાણિયા આયરને 2 ગાય દીધી. એટલે આપણે ગાય ખાઈ, વાણિયાને પાડીને માથે સડી ગયો તો હાવજ માથે આયરને લઈને વયો ગયો. વાણિયો બસી ગયો. એમ ગમે એમ ઉતાવળ કરીને પાડી ન દેવાય, આજુબાજુ જોવું. ઘીવાળા આપણે તો આપણે કોઈ ગાય એટલે પાડી દઈ, પાડીને માથે સડી ગયો. વાણિયો હેઠે હાવજ આવ્યો તો પેલે આયર લઈ લીધો. અને એક તમને કહું, અંગ્રેજીમાં લખો ને આહિર, એ પછી HIR, એમાં જે H છે ને એ જ પ્રાણ છે, ઓક્સિજન છે. એમાં એક કાઢ નાખો પછી વાંચો જોઈ, ખાલી હવા રે. એ જે H છે એ આપણો હરિ છે. હરિ કહેતા કૃષ્ણ છે. એ કૃષ્ણ છે ને એટલે આ હવાનું ઘર આખું ભરેલું મોજથી બેઠું છે સાહેબ. બાકી એમાં કૃષ્ણ નામનું તત્વ વયું જાય ને ખાલી હવાવું જ રહે. અર્જુન પાસે જે કૃષ્ણ હતો ત્યાં સુધી એનો કોઈ વાળ વાકો ન કરી શક્યો, પણ એમાં H નીકળી ગયો. અને આજ દ્વારકાના કેડે જેથી અર્જુન આવતો હતો એનો ઈ જ ધનુષ વાળો હતો, પણ સાહેબ કાબાઓએ લૂંટી લીધો હતો. શું કામ? જ્યારે કૃષ્ણ હતો ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં વિજય પામી શક્યો, પણ કૃષ્ણ હટી ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં એ ભગવાન કૃષ્ણ સામે જ્યારે એમ કહેવાય કરણ આવે છે, અને અર્જુન છે કરણના રથને એમ કહેવાય ઠે 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 કરતું જ્યાં બાણ મારે ત્યાં એમ કહેવાય હજારો જોજન એમ કહેવાય કે રથનો ઘા કરી દે. પાછો અર્જુન સામે કરણ આવીને પાછો લડવા મળે અને પાછો કરણ બાણ મારે એટલે 4 તહુ અર્જુનનો રથ જ્યાં પાછો જાય ત્યાં ભગવાન મુરલીધર એમ કહે છે કે વાહ કરણ, વાહ કરણ, વાહ કરણ. 2 થી 3 વાર એમ કહેવાય કે અર્જુનની હાજરીમાં એ કરણને કીધું કે વાહ કરણ, વાહ કરણ. અને ત્યારે ફરીવાર પાછો એમ કહેવાય કે અર્જુનને સંદેહ થયો અને એટલું કીધું કે હે પ્રભુ, હું કરણના રથને હજારો જોજન ઘા કરી દઉં છું, અને કરણ ખાલી મારો 4 તહુ રથને પાછો અડહેલે છે, તા તું એમ કે છો કે વાહ કરણ, તું કરવા શું માગે છે?
અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન, તું કરણના રથનો ઘા કરશો ને, ખાલી કરણ અને રથ છે એટલે ઘા કરી દે છો, અને હું તારા રથ ઉપર 14 બ્રહ્માંડનો ભાર લઈને બેઠો, સતાય જો 4 તહુ જો ઘા કરી દેતો હોય તો એ કરણના કવચમાં તાકાત કેટલી હશે, અને હજી જો તારે અભિમાન હોય તો ઘડીક તારા રથ હેઠો મને ઉતરી જવા દે, અને પછી કર કરણનો સામનો તો કહું કે તું કુંતીનો જાયો હાચો. ત્યારે અર્જુન પાછો બે જગ્યાએ તું હેઠો તો ઉતરતો જ નહીં. આમાં એક એ ભગવાન કૃષ્ણ જસુભાઈ બહુ સારી વાત કરી કે એ જે, અને હકીકત તો એ છે કે એ જસુભાઈ જે વાત કરી એટલે મને પ્રસંગ યાદ આવ્યો કે જેને શંકરને આપણો સમાજ કેટલો ગમતો હોય છે. ભગવાન શંકરની સમાધિ ખોલાવવા માટે દેવતાઓએ જ્યારે કામદેવને મોકલે છે અને ભગવાન શિવની સમાધિ તોડાવે છે અને કામદેવને બાળીને ભસ્મ કરે શિવ, અને કામદેવ જેવો બળી જાય એટલે એની પત્ની રતિ, એ રતિ આવી અને ભગવાન શંકરને એમ કહે કે મારા પતિનો શું દોષ હતો, એને તો દેવતાઓએ મોકલ્યા હતા અને એને તમે પ્રભુ બાળી દીધા, હવે હું કોને આધારે જીવું, હવે મારો પતિ મને ક્યારે મળશે. અને તેથી ભગવાન શંકરને કરુણા ફૂટે છે. કરુણાનો તો આધાર છે જ, કરુણાનો અવતાર છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એ ભગવાન શંકરને એમ કે ભાઈ એ કરુણા નિધાનને કરુણા ફૂટી માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા મને માફ કરી દેજે દીકરી, પણ તારા પતિને મેં બાળી દીધો છે. પણ આજ કૈલાસના ખોપરા ઉપર બેઠેલો શંકરને આ સમાજ કેટલો વાલો હશે, મારું કહેવાનો અર્થ. ત્યારે શંકરે નજર નાખી સૃષ્ટિ ઉપર અને એટલું કીધું રતિને, બેટા રતિ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે ભગવાન કૃષ્ણને, હું ભગવાન વિષ્ણુને એમ કે તું કૃષ્ણ બનીને જા અને જદુવંશમાં અવતાર લે, અને ત્યારે એની ઘરે દીકરો થઈને, કૃષ્ણના ઘરે દીકરો થઈને તારો પતિ અવતરશે. આ એટલા વર્ષો, હજારો વર્ષ પહેલા કૈલાસના ખોપરા ઉપર એમ કહેવાય કે ભગવાન શંકરની જીભે કોઈ સમાજ એમ કહેવાય કે રમતો હશે તો એ આહિર સમાજ હશે, એ યાદવો હશે, એ શંકરને કેટલા વાલા હશે. અને જે ભગવાન કૃષ્ણને ઉછેરીને મોટા કરી દે એટલું નહીં, જુનાણાને તકલીફ પડે ત્યારે રા માટે પોતાનું માથું દઈ દે, અને એ રાજાને, અને એમ કહેવાય કે એ મહારાણી નહીં પણ દેવાય ગોદરનું આયરનું એક ઘર દેખાય નજર સામે કે ન્યા મોકલી ગયો મારા દીકરાને. આ સમાજ ઉપર ભરોસો કેટલો હશે તમે કલ્પના કરો યાર, કેટલો એને ભરોસો છે. એ મથુરાની જેલમાંથી હુંડલો નીકળી જાય તો ભરોસો હોય કે નંદને નેહડે પગાડી ગયો, કંસના બાપની તાકાત નથી કે ન્યા એમ કહેવાય કે નંદને નેહડે જઈ શકે. કાળ માણસ હતો છતાંય જો એને ભરોસો બેહતો હોય. મોરબીના કુંવરને લઈ, 2 આંગળીમાં 2 કુંવરને લઈ અને મોરબીના મહારાણી નીકળે અને દહીસરાના ઝાપામાં નીકળે ને સાહેબ ભોજા મકવાણા આયરનું મકાન એને યાદ આવી જાય કે અહીંયા વયા જાય તો કોઈ દુશ્મનોની તાકાત નથી કે આયરની ડેલીમાં દાખલ થઈ ગયા પછી અમારા દીકરાનો વાળ વાકો થાય, અને ભોજા મકવાણા નામના આયરની ઘરે માણા હોઈ ગયો. આવા એક થી ઇતિહાસો ગણવા બેહી તો 750 ઇતિહાસ છે આપણા. બીજા સમાજે આ સમાજ ઉપર ભરોસો કર્યો છે. હવે એક સમજાતું નથી કે એ એટલો બધો ભરોસો કરનારો અને એટલા બધા આપણે એ આહિર સમાજ આજ આપણને હારી સોસાયટીમાં ભાડે મકાન કોઈ ન આપે. અમારી વેદના બોલે છે ક્ષમા કરજો, એવું શું આપણામાં ઘટવા મળ્યું કે આજ બીજો સમાજ આપણી સામે ભરોસા મુક્તો ભૂલી ગયો છે. અને આપણે એમ કે અમે ઉજળિયાત સમાજ સિવાય અહીંયા રાખતા નથી, તો આપણે ઉજળિયાતમાં પણ વયા ગયા. મારા યુવાનોને ખાસ કહું છું મિત્રો, વડીલો જે જીવી ગયા એવું આપણે તો નહીં જીવી શકીએ, એ કાંઈક ખુમારીથી જીવ્યા હતા. પણ આ યુવાનોને એટલું કહું કે હવે એવી સાપ ઊભી કરો કે આયરના દીકરા ભેગી ભાગીદારી રાખવામાં કોઈ દી વાંધો ન આવે, એની ભેગા ભાગીદારે થઈ જાવ ને તો કોઈના બાપની તાકાત નથી કે એ કોઈ બીજો માણસ પણ આપણો સાળો કરી શકે. બસ એવો ભરોસો, વાહ વાહ તો પછી કરજો, એવો ભરોસો ઊભો કરો યાર. વાહ વાહ મોયાભાઈ જમી ગયું, જમી. રિઝલ્ટ આવે ત્યારે જામ્યું કહેવાય, આનું પરિણામ આવવું જોઈએ. અને
નથી. એક વાત તો ઇતિહાસો તો બન્યા જ છે ભાઈ. એ શંકર જો યાદવાનું નામ લેતા હોય, ભાગવતાકારીઓ એમ કહેવાય યાદવાનું નામ લેતા હોય, અને રામાયણની અંદર રામા અવતારમાં ભગવાન રામ જો યાદવોને કહેતા હોય, મેં અહીર નીજ તુજ દાસા. હું અહીર, જ્યારે અહીર શબ્દ વાપર્યો છે 20,000 વર્ષ પહેલા જે આગળ છે. આમ તો શબ્દ અહીર હતો પહેલા, અહી નાગનો, આપણે જે શેષનારાયણનો દીકરો અહી, એમાં પછી 64મી પેઢીએ નંદ થયા. એમાં બહુ નથી જાવ, આપ બધા પેઢીઓ જાણો છો. આપણી વાતો શું કરવી પછી. પણ જસુભાઈ કીધું એમ કે એ કડવી ટીકડી તો છે જ, એ નરવી બહુ હોય. એટલે પરસ્પર એક ભાવ વધારો, અને એક પોતે મેં પેલા કીધું ને કે આપણે અમુક કુળમાં અવતાર આપણો જન્મ થઈ જાય ને, એ મોટા મોટી ભેટ છે. નગર ગોધરા બાજુ જન્મ્યો હતો, ગટરું ગાળી ગાળીને મરી ગયા વડો. સાહેબ છે કે હિન્દીમાં બોલો. હા, હવે ગુજરાતીમાં ડાસા લેતા હે હમ. હવે 4 જણા હાટું હિન્દી બોલું ને 1 લાખ ને ક્યાં જવું. પણ મારી હિન્દીમાં પછી સાહેબ એવું થાય, હું એકવાર મેં આખો પ્રોગ્રામ હિન્દીમાં કર્યો હતો. જસુભાઈ, આપણા જગતગુરુ શંકરાચાર્ય અહીંયા રાજકોટ પાસે એક શિવજી મંદિરની પ્રતિષ્ઠા, અને એમાં ગુરુજી પધારેલા રતન પર. હા, તો એ તો કોઈ દી રાતે ડાયરામાં તો કોઈ દી યાદ ન હોય ગુરુજી, એટલે એને પ્રાર્થના કરી બધા કે ચલો મેં આતા હું. સોફો નાખી દીધો, ગુરુજી બેઠા. એક તો એની હાઈટ પણ એવડી. પછી દંડી સ્વામી મને આવીને કાનમાં કીધું કે માયાભાઈ, ગુરુજી ગુજરાતી નહીં સમજતા, હિન્દીમાં બોલને. અને મેં જે આખો પ્રોગ્રામ જે હિન્દીમાં કર્યો, નો ગુરુજી સમજીએ ક્યાં, નો સમાજ સમજીએ ક્યો. તેરા આંગણિયા પૂછકર આય, કોઈ આયે તો આવકારા મીઠા દેના. અને એ જે માનવી કે પાસે કોઈ માનવી ન આયે, तेरा दिन दिख कर दुखिया आए उसको आवकारा मीठा देना. એ જે મેં શરૂ કર્યું પછી ઓલા કે હવે બસ હવે પૂરું કરે. એવું ધર્મબંધુજી ને ત્યાં થયું. ન્યાય મેં બોલવાનું ચાલુ કર્યું. ધર્મબંધુજી પોતે ઉભા થયા. એને ન્યાલી કહેવરાયું કે यहाँ 10,000 तो बाहर के विद्यार्थी है माया भाई, थोड़ा हिंदी हो जाए. कोई वांधा नहीं, मैं कीधु. नहीं, આપણી ભાષાઓ એવી છે. થોડીક માતાઓની પણ હાજરી છે. એટલે 20-20 મેચ ઓછા દડામાં રન જાદા કરવાના. એટલે સોરી, મને સમજવાની કોશિશ કરજો. હા, પણ મૂળ વાત કે એ મજા આવે છે. વાત મૂળ કરતો હતો ત્યાં વહી કે સમય કાલ હાથમાં લઈ વયો જાય. વયો જવાનો છે એ ફાઇનલ છે. પણ એવી કંઈક કરણી કરીને જાઉં ને તો મજા બહુ આવશે. એટલે મને નાજીર યાદ આવે કે કોઈ આયે કોઈ જાયે, ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है. कोई जन्मे कोई मरे, આ બધું છે હું. पर आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते, तरीका क्या है. जन्मे मरे છે, મરે કોઈ પાછા નથી આવતા. કોઈના ગામમાં 300 વર્ષ પહેલાનો કોઈ ભાફલો આવ્યો તો એડ્રેસ આપો, મફત ડાયરો કરો. બધા નજીક સમય સાંભળો. એક તો તમે હાવ નજીક આવી ગયા છો, એ ફેર્યા કરશે ને હું ફેર્યા કરે. તમારે લાઈવ પ્રોગ્રામ જોવાનો એક અબળખો હોય, નકર અમારી કોઈ વેલ્યુ છે નહીં. અમે 20-20 રૂપિયામાં રેકડી મળીએ.
તો આપ 20 રૂપિયાની સીડી લઈને ઘરે ન જોઈ લ્યો. પણ મને ખબર છે કે લાઈવનો કંઈક આખો જુદો માહોલ હોય છે. અને એમાંય આજે સમાજના કાર્યમાં મળ્યા છે. એક જ્ઞાતિ ગંગાના ખોળામાં બેહીને મારે બોલવાનો અવસર મળે છે. એટલે પહેલા તો મારી જાતને ધન્ય અનુભવું છું. પ્રોગ્રામ રોજ કરીએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ, પણ એક તો બાપના ગામમાં અને બાપને ખોળે બેહીને 80 વર્ષનો દાદો એમ કહેવાય દીકરાને ખોળામાં લઈને ચોરે બેઠો બેઠો રમાડતો હોય અને ઈ 1.5 વર્ષનો છોકરો કાલું કાલું બોલતો હોય, દાદાને કહેતો હોય દાદા તીલી જાય. અને 80 વર્ષનો દાદો એમ કે બેટા એને તીલી નો તેવાય, એને મતોલો તેવાય. હવે સાંભળજો કે 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો તમે, એને મકોડો આવડતો જ હોય પણ ખોળામાં બેઠા એ છોકરાને ખોટું ન લાગે. એટલે 80 વર્ષનો બાપ એ બાળકના પ્રેમની અંદર તોતડો થઈ જાય છે. એમ આજ બાપના ખોળામાં બેહીને અમારે તોતડું બોલવાનો જે અમને અવસર મળ્યો છે. એટલે હું પહેલા તો મારો પોતાનો રાજીપો વ્યક્ત કરું છું અને આપ બધાના આશીર્વાદ અને આવા વડીલોનું આજ પીઠબળ, એમાંય આજ અતિ આનંદ આવા સંતોની જ્યારે હાજરી છે. પૂજ્ય ધનસુખનાથ બાપુ બિરાજમાન છે, અખંડાનંદ ભારતી બાપુ બિરાજમાન છે, દરેક સંતોની અહીંયા હાજરી છે. અને જસુભાઈ થી લઈ અને સેલે બેઠેલ વ્યક્તિ, સેલે મારા સમાજનો બાપ છે ભાઈ, સેલે બેઠો છે, એ પણ એ વ્યવસ્થાના રૂપમાં અહીંયા સેલે બેઠો છે. બાકી એને શેલા કહે તો ન્યાલી જોતા હોય તો આપણે શેલા જ દેખાતા હોય, ત્યાં આપણે પહેલા ન દેખાતા હોય. પણ એ બેઠેલા મારા તમામ સમાજના મોભીઓ, આ પાઘડિયું દેખાય છે એ મારા વડીલો, મારા યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો. પૂનમબેન, આનંદ એ થાય કે આપ બધાને જ્યારે અહીંયા આટલા વિરાટ સ્વરૂપમાં જોઉં છું. ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ જસુભાઈ દેખાડ્યું. કવડું છે મને ખબર નથી, પણ ગીતામાં એનો ઉલ્લેખ છે કે અનેક આંખો, અનેક માથા, અનેક હાથ, અનેક મુખ, એવડો જે વિરાટ કૃષ્ણ દેખાડો, જહાં દેખો તહાં કૃષ્ણ. અનેક માથા, અનેક આંખો. એટલે હું તમને જોઉં છું ને, એટલે હું અત્યારે આહિર સમાજ નથી જોતો, મારા કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોઉં છું કે આજ મારા કૃષ્ણ મળ્યા છે. આ કોઈ રૂડું નથી લગાડતો, પણ એ ગઈકાલે જ ભગવાન દ્વારકાધીશના મૂળ મંદિરમાં એ તમારા લીધે હું કેવો ફાટ્યો ફરું એ તો જુઓ બેન. આ દ્વારકાધીશના મંદિરમાં, મૂળ મંદિરમાં આ પૂંજારીઓ મને એટલો લાડ લડાવે, કારણ કે એ આપણા બાપને લાડ લડાવે, એવો શૃંગાર સજાવે ને આમ ને તેમ ને. ઓલો કાનુડો પણ સવારના પોરમાં મંગલા આરતીમાં અને એક સંધ્યા આરતીમાં બે ટાઈમ આ પૂજારીઓ ભગવાન કૃષ્ણના હાથમાં મોરલી આપે. હું કામ? રાધાની યાદ દેવરાવે. સવારમાં રાધાની યાદ આપે એટલે કૃષ્ણ જાગી જાય, અને હાજે પછી રાધાની પાસે યાદ આવે તો એના યાદમાં ઓલો હરખું ખાઈ ન શકે. ગઈકાલે મૂળ વાત એ કરતો હતો, ગઈકાલે ભગાભાઈ બધા હતા જ, એ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરમાં એની સામે 8 થી 10 પ્રોગ્રામ કરવાનો મને લાભ મળ્યો. આ ત્રીજો ચોથો પ્રોગ્રામ એક પંડિત જસરાજજી આ નિજ મંદિરમાં ગાયું છે, અને એ પછી કોઈ ગાયું હોય તો આ તમારા માયલાએ ગાયું છે સાહેબ, કૃષ્ણની સામે. એટલે કાલે મેં પ્રોગ્રામમાં એમણે વાત કરતા કરતા ભગવાન કૃષ્ણમાં હાથ જોડીને કીધું હતું, બાપ કાલે અમે બધા ભેગા થાય છે. જેવી જસુભાઈએ જે આ કાર્યક્રમમાં કીધું હતું ને, એ જ રીતે મેં કીધું કે કાંઈ અમારા દૂષણો હોય તો તું લઈ લેજે, પણ અમને હપ દેજે. અમે અડધો રોટલો ખાઈને જીવી જાઉં, પણ અમારા ભાઈઓ વગેરે અમે નહીં જીવી શકીએ એવો અમને તું પ્રેમ દેજે. તારી પાસે અમારે સંપત્તિ નથી જોતી, સંપત્તિ તો તારી કૃપા હશે તો કોકનો કાઠલો પકડીને લઈ લેવું ભલામાં, પણ તું અમને એવો હપ દેજે, એવી કૃપા દેજે. કાઠલો પકડીને એટલે જે તમે જૂનું ગણો છો એ નહીં, ધંધા માટે. કારણ કે આ બાજુ પ્રોગ્રામ કરીને એટલે લગભગ આવું બહુ આવે. હવે જસુભાઈ મને ઉપડી છે તો એક વાત કહી દઉં, આપણે એટલે હું તમારી ભેગો છું, આપણે એટલા બધા વટના દીકરા, એટલા બધા કે આપણા બાપને કોકે ઠપાટ મારી હોય
હવે અવર જવર ઓછી રાખજો ભાઈ, સમજો ખાસ. હવે કહીને ત્યારે જ 2 કલાકમાં કાંઈ કોઈને તરસ એટલી બધી નહીં લાગી જાય. હા, આગળ 2 કલાકે પાછું ડફ દિન પૂરું, પછી આપણે હાસી મજા તો મંડળીની લેવાની છે. મને ઘણા વર્ષે જોવાનો લાભ મળે છે. હા, કારણ કે મને હું માણસ છું, મારે નહીં જોવું પડતું હોય. ભરત બાપુ બરાબર ને? હા, મૂળ વાત કે આપણા બાપને કોઈ કે તુકારો કર્યો હોય તો એને આપણે ભૂલતા નથી. આવા વટના દીકરા થઈ આપણે. આપણા ભાઈને કોઈ ઠપાટ મારી હોય તો એને આખી જિંદગી ભૂલતા નથી. તો જેણે તમારી સપન કોટીને ઉલાળી નાખી, એ દારૂને તમારા કોઠામાં નાખો, ભૂંડા નથી લાગતા ભલામણા? શરમ આવવી જોવે આપણને કે જેણે અમારો વાહ કઢાવી નાખવાની તૈયારી કરી હતી અને જેણે અમારા કુળનું નિકંદર કાઢી નાખ્યું, એ દુશ્મનને મારા કોઠામાં હું નાખું. એક સાંભળી લેજો, આ દ્વારકાધીશના સાનિધ્યમાં બેઠા છીએ અને આજે જે જમીએ છીએ ને એ દ્વારકાધીશનો પ્રસાદ છે, યાદવોનો પ્રસાદ છે. એ હું તમે યાદવો છીએ અને આજ અખતરો કરી લેવાનો, પ્રતિજ્ઞા લઈ લેવાની છૂટ આપું છું તમને. અખતરો કરવાની છૂટ આપું છું કે કોઈને આવા લખણ હોય અને જેણે આ ઠાકોરનો પ્રસાદ જેના કોઠામાં નાખ્યો, એ આજ પ્રતિજ્ઞા લઈ લે કે આજ પછી હું મારો કોઠો નહીં અભડાવું અને 6 મહિનાની અંદર પરમાત્માની 3 ગણી જો પ્રગતિ ન કરે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. આ દ્વારકાધીશ છે ભલામણા. એની સામે અહીંયા એવા કઈક વટ લઈને જાજો કે હે કૃષ્ણ, હે ગોપાલ, હે ગોવિંદ, ગૌમાં મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, મધુરાધિપતિ રખિલમ મધુરમ. હે કૃષ્ણ, તારું હાલવું મધુર છે, તારું બોલવું મધુર છે. અરે તું ખાલી મોઢું મરકાય વાસી તમ મધુરમ, તું થોડુંક હસે તો એમને મધુર લાગે. હે કૃષ્ણ, અને અમે એટલા બધા કેટલા ભાગશાળી છીએ કે જે ખોરડામાં જે ફળીએ તું રમીને મોટો થયો, એ જ ફળીએ અમને જન્મ મળ્યો. આનાથી બધું અમારે તારી પાસે શું માગવાનું હોય? પેલામાં જે ખોરડે તું રમ્યો છો, અડીમાં જશોદાના કેટલા ભાગ હશે ભલામણ. અરે ભગવાન કૃષ્ણ આવી જાય પછી શું ઘટના ઘટે? હવે એક વિનંતી, કોઈ હવે આગળ ન આવે ધ્યાન રાખજો, નહીતર હવે મારે ઊભા ગાવું પડશે. અને જસુભાઈની સભામાં એક જ વાર ઊભો બોલ્યો, હવે એવું વોટ્સઅપમાં સડી ગયું છે. હવે હાલ છે ભાઈ, હવે કાંઈ આમ જો આમાં હવે બહુ શીબા ઉષા કરશું મને નથી લાગતું કે, પણ હવે કોઈ નવા આગળ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે પાછળ બેઠા એને તકલીફ પડે. હવે હું હવે રહેવા જો ભાઈ, હવે ઘડીક હલનસલન ન કરતા. હવે તમે જોવો જામી ગયેલું પીડ્યું હાવ. કારણ કે મને આજ આમ થતું હોય ને કે આજ હું થોડુંક બોલું એમ. આમ તો પરિસ્થિતિ મારી એવી થાય અર્જુન જેવી કે આમાં મારા કાકા, દાદા, મામા, આમાં હું કોની આમું બાણ ચડાવું? પણ એ કૃષ્ણએ કીધું છે કે તમારો ધ્યેય હોવો જોઈએ. અને પાછું શું છે, ભગવાન કૃષ્ણએ શું કીધું ખબર? એ કે તું કર્મ કર ફળની આશા રાખ્યા વગર. એટલે તોડવી નાખવાના ધંધા કહેવાય નહીં. પણ હવે તો કૃષ્ણને એ કેવું છે, તું એમ કહી દે તું તારું કર્મ કરે જા, ફળ હું તને દીધા કરીશ. એનો અર્થ એ થાય છે તને ફળ મારે કેટલું દેવું એ તારી લાયકાત. પણ અને હકીકત અહીં દ્વારકા આવો ને, કોઈ દી દ્વારકાધીશ પાસે માગતા નહીં. એને ખબર જ છે આને કેટલું જોવે. આમાં જો આપણા સમાજ, બહાર ન જવું, આપણા સમાજમાં જેટલાને ભગવાને ખૂબ આપ્યું, બરોબર, આ અમુકને આપ્યું એ બેફામ આપણને દાન આપે છે, અને અમુકને આપ્યું છે બેફામ પીવે છે. હરખે આજા જાય લ્યો. પણ તમે જેવા દાન આપો છો, તમારી લક્ષ્મીને તમારે પવિત્ર કરવી હોય તો એને એક દાન આપો, જેથી કરી અને એ લક્ષ્મી એવી આવશે કે એ સદમાર્ગે જ વપરાશ. કૃષ્ણ પાસે મૂળ વાત જે કરતો તો કૃષ્ણ પાસે કોઈ દી માગતા નહીં. કૃષ્ણ પાસે એટલું જ માગજો કે હે કૃષ્ણ, હે પરમાત્મા, હે વસુદેવ, હે વસુદેવના દીકરા વાસુદેવ, તારી પાસે અમે એટલું માંડીએ દ્વારકાધીશ કે અમારી પાસે જે તું સંપત્તિ દે ને એ કાયમ સમાજ માટે તારા કાર્યમાં વપરાય એવી જ અમને દેજે, નહીતર તું અમને ભૂખ્યા રાખજે.
અમારી સંપત્તિથી કોઈના આહુડા પડે કોઈની આંખમાં એવું અમારી પાસે ન કરાવતો. અને ત્રીજી વાત એ છે ભાઈ કે એ તમે એની સામે જાઓ ને તો એક્સરે જ લઈને બેઠો છે, કેમેરો નથી એની પાસે. કેમેરો છે પણ એક્સરે જ કેમેરો છે. આ કેમેરા છે ને આપણે બહાર કેવા છે એવા જાણી લે. હમણાં એક ભાઈ મને કહેતા, મને કે માયાભાઈ કેમેરા બદલાઈને મરી ગયો, પણ એ કે મારો ફોટો હારો ન આવ્યો. પણ હું કહું તું મોઢું ધોઈ લે ને, આ કેમેરો શું કરે એમાં? ઘણા કેમેરાના વાક કાઢે છે કે હું કેટલા ફોટા પડાય, મારો ફોટો. આ દ્વારકાધીશ સામે તમે જાઓ, કાલે વાત કરીને આજ કહું તમને કે એની પાસે માગતા નહીં. આપણો બાળક જે છે એ 6થું ધોરણ પાસ થઈ જાય અને 7મા ધોરણમાં આવે એટલે આપણે નક્કી જ કરી લઈએ કે 7મા ધોરણના જ પુસ્તકો લઈ દઈએ આપણે. પણ એ છોકરો એમ કે મારે 12માના લેવા છે, તો તમે લઈ ગયો ખરા? અને 12માના લઈ દઈએ તો એ વાંચીએ કે ખરો? એમ આપણો ક્લાસ વધારો, આપણું ધોરણ વધારો એટલે ઓટોમેટિક મારો બાપ દે કે હવે અમારા છોકરાને આ ધોરણની જરૂર છે, હવે મારે આ છોકરાને આ ધોરણની વધારે જરૂર છે. હમણાં એક બાબલો મળ્યો છે, હમણાં ક્યાં ગયો? ફાટલ ઊભો થાય. ઓહો ઊભો થાય ને, ઊભો થાય એમાં હું શર્મા. આ ભાદરકાને તાળીઓથી વધાવો. આમ ફેર માણા કોઈ ફેર, આમ માણા કોઈ જો 40 સ્વયંસેવકો લઈને આવ્યો છોકરો. અને પાછો પૂનમબેન નો મતદાર, એટલે હજી મતદાર બન્યો નથી, આવતી ટ્રમમાં બની જાય. મેં એને પૂછ્યું કે એલા આમ તો ખાધેલ પીધેલ, જો કે ભાદરકાના દીકરા ખાધેલ પીધેલ જ હોય. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તારા વર્ષ કેટલા થયા? મને કે 14. એટલે મેં કીધું ભેણ કેટલું? મને કે 7મું. હું 14 વર્ષનો 7મું ભેણ? મને કે 2-3 વર્ષમાં ગોટાળો થઈ ગયા હતા. એટલે ટૂંકમાં નાપાસ છે એમ ન કીધું એને. એટલે મેં એને માથે હાથ આમ ખંભે હાથ મૂકીને કીધું 20-25 વર્ષનો છે, તમારો બાપુ જો 10 પાસ કરી નાખજે. ધીરે ધીરે આપણે કાંઈ ઉતાવળ નથી. કેવાય આને ઉભો એ માટે મેં કર્યો છે કે એ 7મા ધોરણનો વિદ્યાર્થી છે. જો એને પહેલેથી હાઈફાઈમાં કે કોઈ વીઆઈપી સ્કૂલમાં કે ઇંગ્લિશ મીડિયમમાં એને જો મૂકી દીધો હોત તો એ અત્યારે આ સેવા કરવાની ને આ કામ કરવાની કોઠાહૂજ એનામાં ન હોત. આ સાથે સંસ્કાર બોલે છે.